તો કેમ છો ક્રેઝી જલસા ફેમિલી? તમારા માટે ફરી એક નવો વિડીયો લઈને અમે આવી ગયા છીએ અને એ વિડીયો છે ચેલેન્જિંગ વિડીયો. તો આ પેન્સિલ છે મારા હાથમાં. જે સૌથી પહેલાં પેન્સિલને 1.5 મિનિટમાં અહીંયા સુધી છોલી નાખશે એને ઇનામ આપશું આપણે 200 રૂપિયા. તો વિડીયોમાં બન્યા રહો અને વિડીયોની શરૂઆત કરો. સૌ પ્રથમ બોલાવીએ આપણે જયેશભાઈને અને જયેશભાઈને આપી દઈએ આપણે એમની પેન્સિલ અને સંચો. લો જયેશભાઈ, અહીંયા આગળ બેસી જાઓ. તો મિત્રો જયેશભાઈને હવે આપણે ટાઈમર લગાવી જોઈએ જયેશભાઈ કેટલી પેન્સિલ છોલે છે. તો જયેશભાઈ તમારો ટાઈમ શરૂ થાય છે હવે. જલ્દી જયેશભાઈ, 10 સેકન્ડ. જયેશભાઈ તમારા માટે છે 1 મિનિટ, ફક્ત 1 મિનિટ હવે. તો મિત્રો તમે જેટલું સરળ વિચારો છો એટલું સરળ છે નહીં. આ પેન્સિલ છોડવું એટલું ઇઝી પણ નથી, કારણ કે આમાં અડધી છોલ્યા પછી એટલા બધા હાથ દુખે છે અને હાથમાં પરસેવો આવી જાય ને પછી ભલભલા થાકી જાય છે. તો જોઈએ હવે જયેશભાઈ ક્યાં સુધી પહોંચે છે. મિત્રો જયેશભાઈની 1 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ફક્ત ને ફક્ત 30 સેકન્ડ બાકી છે. જયેશભાઈ અડધાની ઉપર નીકળી ગયા છે. જયેશભાઈ તમારો ટાઈમ હવે પૂરો થવા આવ્યો છે. 3 સેકન્ડ, 2 સેકન્ડ, સ્ટોપ. તો મિત્રો કમ્પ્લીટ ટાઈમ આવી ગયો છે. જયેશભાઈએ અહીંયા સુધી પ્રયત્ન કર્યો છે. હવે જોઈએ બીજા વ્યક્તિ ક્યાં સુધી પહોંચે છે. જયેશભાઈ આ તમારી પેન તમારા જોડે રાખો અને બેસી જાઓ. લાવો સંતો આપી દો. તો મિત્રો હવે આપણે આવે છે હર્ષિલની વારી. તો બોલાવીએ હર્ષિલને. હર્ષિલ આ તમારી પેન, બેસી જાઓ. તો મિત્રો હર્ષિલભાઈનો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. ચાલુ કરો. અહીંયા ફોકસ કરો કેમેરામેન, અહીંયા ફોકસ કરો. હર્ષિલભાઈને 1 મિનિટ કમ્પ્લીટ થઈ ગયા છે. 30 સેકન્ડ બાકી છે. પેન્સિલ હજુ અડધાથી ઉપર છે. જોઈએ હવે કેટલી તાકાત લગાવે છે. હર્ષિલભાઈનો ચહેરો બતાવો, કેટલી તાકાત લગાવે છે જુઓ. સ્ટોપ. મિત્રો હર્ષિલભાઈએ બહુ વધારે મહેનત કરી છે. એમને પણ હર્ષિલભાઈ પણ બહુ વધારે મહેનત કરી છે. એમને પણ ઘણી પેન્સિલ છોડી દીધી છે. ઇનામ સુધી તો નથી પહોંચી ક્યાં, પણ જોઈએ હવે કોના નસીબમાં છે 200 રૂપિયા. તો હવે બોલાવીએ આપણે બીજા વ્યક્તિને. જે છે ત્રીજા વ્યક્તિ આપણે આવી ગયા છે કુકુભાઈ. તો કુકુભાઈને એમની પેન્સિલ આપી દઈએ, સંચો આપી દઈએ. ફૂલ
જીક્યો ફૂલ બાકા જીકી કુકુભાઈનો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. વાહ કુકેશ વાહ, નાકમાંથી શેડા નીકળી જવાના છે કુકુભાઈને, નાકમાંથી શેડા. વાહ કુકેશ વાહ, જલ્દી 200 રૂપિયા લેવાના હોય તો જલ્દી. 500 આપો તો આ મારે શું? મિત્રો કુકેશ તો આપણો આખો અલગ ડોલક થાય છે. પ્રયાસ પણ સારો કર્યો છે. ઘૂઘુને હજુ અડધી મિનિટ થઈ છે અને પેન્સિલ અડધે સોલી દીધી છે. લાગે છે ઇનામ ઘૂઘુ નામ ભાગનું છે. ઘૂઘુભાઈ કેવું ફીલ થાય છે? મજા આવે છે? કામ ચાલુ રાખો કામ. બાકા જીકી બોલાવી દો વાત. ये क्या बात करता है यार? બોલાવો બાકાજી કી, કામ ચાલુ રાખો. વાતું કરે કઈ થવાનું નથી. તમારા માટે હવે ખાલી ને ખાલી 15 સેકન્ડ બાકી છે. કુકેશ બોલે મારી જાન, કુકેશ. ઉડે તો જા. કુકા 10 સેકન્ડની વાર છે, ફટાફટ જલ્દી. તો મિત્રો કુકેશભાઈ રેકોર્ડ તોડ્યો છે. કુકેશભાઈનો ટાઈમ પણ જોઈ લો તમે. કુકેશે બહુ છોલી, થોડાક માટે બાકી રહી ગયો છે કુકેશ. તો મિત્રો હવે બોલાવીએ આપણે ચોથા વ્યક્તિ ભોલુભાને. તો ભોલુભા આવી જાઓ, આ તમારી પેન્સિલ સંચો અને બેસી જાઓ, જગ્યા લઈ લો. ભોલુભાનો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. દિમાગ કાલિયા દિમાગ. ભોલુભા તમારી 1 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. ફક્ત ને ફક્ત 30 સેકન્ડની વાત છે. ભોલુભા તમારી માટે ફક્ત ને ફક્ત 4 સેકન્ડની વાત છે. 3, 2, 1 સ્ટોપ. તો મિત્રો ભોલુભાઈએ લગભગ અડધી પેન્સિલ છોલી છે અને એમનો ટાઈમ ઓવર થઈ ગયો છે. ભોલુભા નિષ્ફળ ગયા. હવે બોલાવીએ આપણે ટેટુભાને. તો આવી જાવ ટેટુભા. ચીલ બાબા ચીલ. Just click on it. તો આ લ્યો તમારી પેન્સિલ સંચો અને બેસી જાઓ. તો ટેટાભાઈનો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. ચીલ બાબા ચીલ, ઉતાવળ કરો, નકરું ચીલ બાબા ચીલે કઈ નહીં થાય. માર પેન્સિલે પાણી ચોટી ગયું લાગે. બધાય ને એવું તો હતું ભાઈ. વાહ ટેટુભાઈ થોડોક દિમાગનો ઇસ્તેમાલ કર્યો છે. ભાઈ મને ના લાગતું. ચીલ બાબા ચીલ. એ ગાડી ન ઠોકવશો.
ચીલ બાબાની ટાઈ ફિશ થઈ ગઈ. ચીલ બાબા. ચીલ બાબા તમારી 1 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. 30 સેકન્ડ. તો મિત્રો ચીલ બાબા જોડે ફક્ત ને ફક્ત 2 સેકન્ડની વાત છે. સ્ટોપ. ચીલ બાબાની પેન્સિલ નિષ્ફળ. તો મિત્રો ગેમમાં થોડુંક ચેન્જ છે. કોઈ પણ પૂરી પેન્સિલ ફોરી નથી શક્યા, એટલે હવે આપણે ઇનામ આપશું. જેને વધારે પેન્સિલ ફોરી છે એને ઇનામ આપશું. તો પહેલાં બધી બચ્ચા પાર્ટીને બોલાવી લઈએ. બચ્ચા પાર્ટી પોતપોતાની પેન્સિલ લઈને આવી જાઓ. તો મિત્રો આ છે જયેશભાઈની પેન્સિલ, આ છે ટેટાભાઈની, આ છે ઘુઘુબાની પેન્સિલ, આ છે આપણે હસુભાની પેન્સિલ, અને લાસ્ટમાં છે ભોલુભા. તો આ બધામાંથી વધારે ઘુઘુભાઈ પેન્સિલ ખોલી છે. તો હવે આપણે ઘુઘુભાને એમનું ઇનામ આપી દઈએ. ફૂલ બાકા જીકી. તો મિત્રો ઘુઘુભાઈ ફૂલ બાકા ચીકી બોલાવી દીધી છે. તો હવે ઘુઘુભા આપણે એમને 200 રૂપિયા એમના ઇનામમાં આપી દઈએ. સાલા પૈસા પણ હાથમાં નથી રહેતા. તો આ છે ઘુઘુભાનું ઇનામ. તો ફેમિલી, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા. અમે મળશું તમને આવા ને આવા એક ઓર નવા વિડીયોમાં. ત્યાં લગી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.